નમસ્કાર મિત્રો, આજકાલ લગ્નની વિધિમાં એક નવો ટ્રેન્ડ આવે છે. લગ્નની ચોરીમાં વર કન્યાને કંસાર ખવડાવવાને બદલે આજકાલ તો બરફી, પેંડા અને કાજુ કતરી ખવડાવવામાં આવે છે. જ્યારે ઘરના વડીલોને પ્રશ્ન પૂછીએ ને ત્યારે શું કહે છે કે આજકાલના છોકરાઓને વળી કંસાર ભાવતો હોય એટલે અમે લાવી દીધા છે પેંડા કે કાજુ કતરી. વાહ ભાઈ વાહ! સ્વાદ, પસંદગી અને વટ પાડવા માટે આપણે વર્ષો જૂની પરંપરાઓ જ બદલી નાખી. કારણ કે આપણને કશી વાતની ખબર જ નથી, જે ગમે એ કરીએ. કોઈ પેડા લાવ્યું એટલે આપણે પણ પાછળ કૂદી પડ્યા. પણ આજે મારે તમને કહેવું છે કે વર કન્યા લગ્નની વિધિમાં એકબીજાને કંસાર ખવડાવે ને એની પાછળ આપણા ઋષિ મુનિઓના ખૂબ ગહન અને શાસ્ત્રોક્ત કારણો છુપાયેલા હતા. કારણ કે ઘઉંને પૃથ્વી પરનું સૌથી ઉત્તમ અને પવિત્ર ધાન્ય ગણવામાં આવે છે અને કંસાર એ ઘઉંના લોટ, ગોળ, ઘી અને ખાંડમાંથી બને છે. તો આ કંસારથી આપણા નવા જીવનની શરૂઆત બજારની કે ફેક્ટરીમાંથી બનેલી કોઈ મીઠાઈથી નહીં, પણ પૃથ્વી પરના આ સર્વશ્રેષ્ઠ ધાન્યથી થાય ને એવો નિયમ હતો. ત્યારે વિચાર્યું છે કે આપણી વિધિમાં કંસારને જ કેમ પસંદ કરાયું? કારણ કે કંસાર બનાવવાની જે પ્રક્રિયા છે ને એ ખૂબ ધીમે ધીમે થાય છે. એટલા માટે આ વિધિ આપણને સમજાવે છે કે આપણે જે નવો સંસાર માંડવાના છે ને એ પણ ઉતાવળથી કે ઉશ્કેરાટથી નહીં ચાલે. એને ખૂબ ધીમે ધીમે, ધીરજથી અને પ્રેમથી આપણે સુંદર બનાવવાનો છે. બીજું એક બહુ મોટું તથ્ય પણ એમાં છુપાયેલું છે. વર કન્યા જ્યારે લગ્નની વિધિ પછી એકબીજાને કંસાર ખવડાવે છે પોતાના હાથેથી, ત્યારે એક મૂક વચન આપે છે કે આજથી આપણે બંનેનું અન્ન એક છે અને આપણે બંને સુખ દુઃખમાં ભાગીદાર છીએ. વિચારો, જે વિધિ પાછળ સંસાર ચલાવવાનું આટલું મોટું જ્ઞાન હોય એ વિધિને આપણે કશું જ જાણ્યા વગર દેખાદેખી અને ફેશનમાં બદલી નાખીએ એ કેટલું યોગ્ય? કોઈ નવું ટ્રેન્ડ લાવ્યો એટલે આપણે પણ એની પાછળ કૂદી પડવાનું. એટલા માટે જ કહું છું મિત્રો કે જે પણ રીત રિવાજો છે ને એને પૂરી શ્રદ્ધાથી પાડો. નવો પરણિત યુગલ આખો વાટકો કંસાર ન ખાઈ શકે તો વાંધો નહીં, એક નાનો શુકરનો કોળિયો ખવડાવો, પણ આપણો પરંપરાગત કંસાર જ. બજારમાંથી લાવેલી મીઠાઈ તો નહીં જ. આપણા રીત રિવાજો એ આપણી ઓળખ છે, એને ફેશનનું બજાર ન બનાવો. અને હા, મારી આ વાત તમારા દિલ સુધી પહોંચી હોય, સાચી લાગી હોય તો આ વિડીયોને દરેક વડીલો, આજની દરેક યુવા પેઢી સુધી શેર કરજો, જેથી આપણી પરંપરાઓ સચવાઈ રહે. અને હા, કમેન્ટમાં તમારા વિચારો જરૂર જણાવજો. લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.